उत्तर भारत में भीषण गर्मीનો પ્રકોપ યથાવત રહ્યો છે। યુપી, દિલ્હી, હરિયાણા, રાજસ્થાન, મહારાષ્ટ્રમાં આગ વરસાવતી ગરમીમાં શેકાયા છે। ઉત્તર પ્રદેશનું બાંદા શહેર 48 ડિગ્રી સાથે સતત ત્રીજા દિવસે દેશનું સૌથી ગરમ શહેર નોંધાયું છે। ઉત્તર પ્રદેશના હવામાન વિભાગે હજુ પણ આગામી એક સપ્તાહ સુધી અનેક વિસ્તારો માટે ભીષણ લૂની એલર્ટની જાહેરાત કરી છે। આગામી 3 દિવસ સુધી યલો એલર્ટ અને ત્યારબાદ ઓરેન્જ એલર્ટની પણ ચેતવણી અપાઈ છે। તો આ તરફ રાજસ્થાનમાં કાળઝાળ ગરમીથી રાજસ્થાન પણ બાકાત નથી રહ્યું। રાજસ્થાનનું શ્રીગંગાનગર 46.5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે, જે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે। રાજસ્થાનના મોટાભાગના શહેરોમાં ભીષણ ગરમીનો પ્રકોપ જારી રહ્યો, તો પંજાબ અને હરિયાણામાં પણ આકરી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। બંને રાજ્યોમાં પણ ગરમીનો પારો 47 ડિગ્રી સુધી પહોંચી ગયો છે। પર્વતીય રાજ્ય હિમાચલમાં પણ લૂ જેવી સ્થિતિ જોવા મળી છે, જ્યાં મેદાની વિસ્તારો છે ત્યાં મહત્તમ તાપમાન 44 ડિગ્રી સેલ્સિયસ સુધી પણ પહોંચી ગયું છે। તેલંગાણામાં પણ તાપમાન ઝડપથી વધી રહ્યું છે। એલાપુરમાં 45.9 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે। રાજ્યના અનેક વિસ્તારોમાં પણ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસથી વધારે નોંધાયું છે। વધતા તાપમાનની વચ્ચે સોમવારે પણ વીજળીની માંગ રેકોર્ડ સ્તરે પહોંચી ગઈ છે। વીજળી મંત્રાલયના આંકડા અનુસાર સોમવારે વીજળીની માંગ 257.37 ગીગાવોટ રહી। ત્યારબાદ મંગળવારે તે વધી 260.45 ગીગાવોટ થઈ ગઈ હતી। બુધવારે 3.45 વાગ્યે વીજળીની માંગ વધી અને 265.44 ગીગાવોટ સુધી પહોંચી ગઈ છે।